અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે સરકારની સબસિડી મેળવી અને પાકનું સારું મૂલ્ય મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામના ખેડૂતે પાક સંગ્રહ માટે ગોડાઉનની સબસિડી મેળવી છે. પહેલાં પોતે ગોડાઉન ન હોવાના કારણે ખુલ્લા બજારમાં જે ભાવ હોય તેમાં વેચતા, પણ ગોડાઉન બન્યા પછી ખૂબ જ સારું રહ્યું છે. મારું નામ ડેર વિજય જીવકુભાઈ છે. મારું ગામ સલડી છે, લીલિયા તાલુકાનું. ટક્ચર ગોડાઉન યોજનામાં મને 1 લાખ રૂપિયાની સહાય મળી છે. ટક્ચર ગોડાઉન યોજનાનો મેં લાભ લીધો તો મને ઘણો બધો ફાયદો છે. જો પહેલાં તો મારા 9.5 વીઘા જેવી જમીન છે, તો એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન આવે તો મારી પાસે સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુ નહોતી. એટલે આ ગોડાઉનનો લાભ લીધો ને ગોડાઉન મેં બનાવ્યું, તો હવે આ જે પણ કાંઈ માલ થાય તો એ મારા ગોડાઉનમાં સંગ્રહ કરી શકું. જ્યારે યાર્ડમાં ભાવ હોય ત્યારે હું એને વેચી શકું. બાકી આ ગોડાઉન નહોતું તો મારે એ જે ભાવ હોય એ ભાવ વેચી દેવું પડતું. ગોડાઉન થયા પછી મારે બહુ સારું છે કે આ બધો સામાન મારો આઈના બધો પીડ્યો રહે. કોઈ વસ્તુ ઘરે દવા કોઈ વસ્તુ ઘરે લઈ જવી પડતી નથી. સરકારની યોજના સારી છે સરકારની યોજના, અને દરેક ખેડૂતે આનો લાભ લેવો જોઈએ, હું તો એમ કહું છું. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો અલગ અલગ સબસિડી મેળવી અને પાક સંગ્રહ કરે છે, અને પાક સંગ્રહ બાદ પોતાને માર્કેટમાં સારા ભાવ હોય ત્યારે માર્કેટમાં વેચાણ કરે છે, જેથી પાકનું 100% મૂલ્ય મળી રહે છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની સબસિડી મેળવી અને આર્થિક રીતે રૂપિયાની બચત કરે છે, અને સ્ટ્રક્ચર ગોડાઉન થયા બાદ પાકનો સંગ્રહ કરે છે, અને જ્યારે સારા ખુલ્લા બજારની અંદર ભાવ હોય ત્યારે આ વેચાણ કરતા હોય છે. લીલિયા તાલુકાના સલડી ગામના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ડેરે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની સબસિડીનો લાભ મેળવ્યો છે. 2 લાખ રૂપિયામાં પોતે આ ગોડાઉન તૈયાર કર્યું છે, જેમાં સરકારની 1 લાખ રૂપિયાની સબસિડી મળી છે, અને 1 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને 2 લાખ રૂપિયામાં આ ગોડાઉન તૈયાર કર્યું છે. હાલ ખેતીમાં ઉત્પન્ન થતા કપાસ અને મગફળીનું વેચાણ કરવા માટે સારા ભાવ હોય ત્યારે જવાય છે. ત્યાં સુધી આ ગોડાઉનની અંદર પાક સંગ્રહ કરી શકાય છે, અને સારા ભાવ હોય ત્યારે પાકનું સારું મૂલ્ય મળી રહે છે, અને એકંદરે આ ગોડાઉન ખેડૂત માટે નફારૂપ સાબિત થયું છે.